ભગવાન ખૂબ રેડા. ઉદ્ધવ કહે છે કે ભગવાને મને પ્રસાદી રૂપે આપેલું જે પિતાંબર હતું ને, એ પિતાંબરથી મેં કૃષ્ણના આંસુડા લૂછ્યા છે. મેં કૃષ્ણના આંસુડા લૂછ્યા. એટલું જ નહીં, આ દશાને જોઈને મારી આંખો ભરાઈ ગઈ, મારું હૈયું ભરાઈ ગયું, ઉદ્ધવની આંખો ભરાઈ ગઈ. મેં વાસુદેવને શીતળ જળ આપ્યું, સ્વસ્થ કર્યા, અને કૃષ્ણે મને એટલું જ કહ્યું, ઉદ્ધવ, હું શા દુખે દુખી છું એવું પૂછનારો મથુરામાં એક ઉદ્ધવ તું જ નીકળ્યો. મને કોઈએ ન પૂછ્યું, કૃષ્ણ તમે શું કામ દુખી છો? મથુરામાં એકમાત્ર ઉદ્ધવ તમે છો કે જેને મને પ્રશ્ન કર્યો, તમે શું કામ દુખી થયા છો? તું મારી માનસિકતાને ઓળખી ગયો છે ઉદ્ધવ, કારણ તું મારો ભક્ત છે, તું મને ઓળખો છે. ઉદ્ધવ, તે પૂછું જ છે ને તો મને કહેવા દે. આ મથુરાની અંદર જનક અને જનની હોવા છતાં પણ મને મારા સાચા માતા પિતાની ખોટ લાગે છે. મને મારી બા યશોદા, મારા નંદ બાબા, આ બધાની સતત મને યાદ આવે છે. મને મારી યશોદા યાદ આવે છે, મારા નંદ બાબા યાદ આવે છે. ઉદ્ધવ, મને વ્રજની તમામ વ્યક્તિઓ યાદ આવે છે, અને આ તમામ વ્યક્તિઓમાં મને બે વ્યક્તિઓની યાદ આજે રડાવે છે. અને બે વ્યક્તિ, એક મારી માં યશોદા કે જેને મને બહુ પ્રેમ કર્યો છે, એક મારી માં યશોદા, એની મને સતત યાદ આવે છે. અને એક મારી નિત્ય નિકુંજેશ્વરી રાધિકા, એનું મુખારવિંદ જોયા ને કેટલા સમય વ્યતીત થઈ ગયો, મને મારી રાધા યાદ આવે છે. ઉદ્ધવ, સાવ સાચું કહું, રાધા વગરનો હું એકલો પડી ગયો છું. હાવ રાધા વગર હું એકલો થઈ ગયો છું. મને ખૂબ યાદ આવે છે. પેલી મારી વાલી ગંગી ગાય મને યાદ આવે છે. તને ખબર છે, મારી ગંગી ગાય મને જોયા વગર ખડ નથી ખાતી. કૃષ્ણની આંખમાંથી આમ અશ્રુ પડતા જાય. હું તને ગોપ ગોપાંગનાઓની તો શું વાત કરું ઉદ્ધવ. શું લોકોએ મને પ્રેમ આપ્યો છે. અમે જ્યારે ગાયો ચરાવવા જતા ને, ત્યારે બધા લોકો પોતાને ભાવે એવું ભોજન ન લાવતા, મને ભાવે એવું ભોજન લાવતા, અને વળી પાછા પોતાના સ્વહસ્તે મને ખવડાવીને આનંદની પ્રાપ્તિ કરતા. મને પોતે ખવડાવતા. અને ઉદ્ધવ, રાધાની તો શું વાત કરું. રાધા તો પોતે ખાવા કરતા મને ખવડાવવામાં જ એને આનંદ મળતો. મને પોતાના હાથથી ભોજન કરાવતો. આજ મને મારી રાધા યાદ આવે છે. આજ મને મારા મિત્રો યાદ આવે છે. સાચું કહું ઉદ્ધવ, કોઈ ગોપી મને રાજી કરવા માટે ગીત ગાય, કોઈ નૃત્ય કરે, આ બધી જ વાતો મારા મનને કોરે છે ને આખી રાત મને નિંદ્રા પણ નથી આવતી. મારી નિંદ્રા વેરડ થઈ છે. ભગવાન રડતા હતા ને એટલે ઉદ્ધવ જ્ઞાનની મૂર્તિ છે. વાસુદેવને એમણે જ્ઞાનની સાથે એક વાત કરી, આશ્વાસન આપ્યું, કહ્યું, પ્રભુ, બાળપણની યાદો તો બધાને યાદ આવે, અને એ બંસીધર, તમારા જેવું ભાગ્યશાળી તો કોક જ હશે કે જેની બાલ્ય અવસ્થા આટલી રંગીન વિતાવી હશે. તમારા જેવું તો ભાગ્યશાળી કોક જ હશે. પ્રભુ, આ બાલ્ય અવસ્થાની વાતોને સાથે બાંધી ન રખાય. જે છૂટી ગયું, જે વીતી ગયું ને જવા દો. ઉદ્ધવજી બોલે છે, પણ ઉદ્ધવના શબ્દો ભગવાનના કર્ણપટલને સ્પર્શ નથી કરતા.
એ તો બસ આમ પેલી રજનીને જોયા કરે છે, મથુરાની વાટને જોવે છે. ઉદ્ધવનું પ્રવચન પૂરું થયું અને ભગવાન એટલું જ બોલ્યા છે કે ભાઈ સખા, મારી એક વાતને યાદ રાખ, હું ભોગનો ભૂખ્યો નથી, હું તો ભાવનો ભૂખ્યો માણસ છું. હું ભોગનો નહીં, હું ભાવનો ભૂખ્યો છું. મથુરામાં મને 56 ભોગ ધરવામાં આવે છે, પણ સાચું કહું ઉદ્ધવ, આ 56 ભોગમાં પ્રેમ નથી. જે મારી માં મને માખણ ને મિશ્રી ખવડાવતી, એવો પ્રેમ મને આ 56 ભોગમાં ન મળ્યો. માના હાથનો મેવો પણ એટલો મીઠો લાગે અને માના હાથનો માર પણ એટલો મીઠો લાગે. વાલા, માના હાથમાં પ્રેમ અદ્ભુત છે. તને ખબર છે મારી આંખના અશ્રુઓ હું શું કામ દુખી છું? મારી માં મને સતત જમાડ્યા કરતી, મારી માં મને ખૂબ લાડ લડાવતી. અને રાધા, શું વાત કરું તને રાધાની, શું વાત કરું. રાધા તો મને શું ખવડાવવું, શું બનાવવું એની સતત ચિંતા કર્યા કરતી. કૃષ્ણને શું ખવડાવવું, સદૈવ માટે મારામાં ખોવાયેલી રહે રાધા. ઉદ્ધવ સાંભળ, અહીંયા ગમે તેટલું સુખ હોય, ગમે તેટલી સાહેબી હોય, પણ મારા 2 નિસ્વાર્થ સ્વજનો અને મારા પ્રેમ ભૂખ્યા ગોપ ગોપાંગનાઓ વગર મને સ્વર્ગનું સુખ પણ રાજી ન કરી શકે. એ પણ મને રાજી ન કરી શકે. મને ફીકું લાગે છે. અને હું આ તું મને પૂછે છે ને આ શું જોવે છે, હું આ મથુરાની વાટ ઉપર જોઉં છું કે કોઈ ભૂલ્યો ભટકો કોઈ મથુરા વાસી, આ વ્રજવાસી કોઈ મથુરામાં આવતો તો નથી ને. કોઈ વૃદ્ધ, કોઈ અબાધ, કોઈ બાલક, કોઈ સ્ત્રી, કોઈ મથુરા આવતી તો નથી ને. હું કલાકોના કલાકો સુધીની રાહ જોઈ અને આ ઝરૂખામાં ઉભો રહું છું. ઉદ્ધવ, ઉદ્ધવજી કહે છે ભાઈ તમે શાંત રહો, આમ દુખી ન થાવ. ભગવાન એટલું બોલ્યા છે ઉદ્ધવ, સાચું કહું તો મારું તન મથુરામાં છે ને મારું મન મારા ગોકુળમાં છે. મને મારું ગોકુળ યાદ આવે છે, મારું મન ગોકુળમાં છે. હું કેમ ભૂલું આ બધું? આ બધા મારા નિકટ છે, મારી નજીક છે. હું કોઈ દિવસ આ લોકોને નહીં ભૂલી શકું. ભગવાન આટલું બોલતા બોલતા ખૂબ ગળગળા થઈ ગયા. અને એ સમય ફરી પાછા ભગવાન યાદવેન્દ્ર ઊભા થયા, ઝરૂખામાં ગયા અને ભીત સામે મોં રાખી અને જાણે પોતા ભીતની હારે વાતો કરતા હોય ને એવું આમ પોતે બોલ્યા છે. ભગવાને એક વાત અહીંયા ઉદ્ધવને બહુ સરસ કરી છે. શું પ્રેમની ધારા છે. ઉદ્ધવ, મારી આંખોમાં અશ્રુ એટલા માટે છે, મને વ્રજમાં 2 વ્યક્તિઓની ચિંતા છે. એક મારી માં યશોદા અને બીજી મારી રાધા. પણ મને વાત તો વધારે પડતી ચિંતા રાધાની થાય છે. કારણ યશોદા જ્યારે મારાથી દુખી થઈ હશે, આ વાતથી દુખી હશે, તો કદાચ પોતાના જીવનનું દુઃખ નંદ બાબાને કહી અને પોતે થોડીક સ્વસ્થ થઈ શકતી હશે. પણ મારી રાધાનું કોણ? મારી રાધાનું કોણ? રાધા તો સાવ એકલી છે. ઉદ્ધવ, એકલી રડતી હશે. હું જ્યારે વ્રજથી નીકળ્યો ને ઉદ્ધવ, ત્યારે મેં બધાને આશ્વાસન માટે ખોટું બોલ્યો છું. હું મારું કામ પતાવીને જલ્દી આવી જઈશ. પણ મારા હૃદયમાં જેનું સ્થાન છે એ રાધા પાસે હું ખોટું ન બોલી શકું. ઉદ્ધવ, આ ધરતીમાં, આ વ્રજમાં રાધાને
મારા સિવાય બીજું કોણ છે? અને રાધાને ખબર છે કૃષ્ણ હવે વ્રજ નહીં આવે પાછા, કારણ મેં એને બધું જ કહી દીધું છે. ગોકુળથી વિદાયના સમયે આગલી રાત મારું અને રાધાનું અંતિમ દૈહિક અને ભૌતિક મિલન, અંતિમ મિલન. અને એ મિલનમાં મેં સ્પષ્ટતા કરી કે રાધા, આ આપણું છેલ્લું ભૌતિક મિલન છે, દૈહિક મિલન છેલ્લું છે આપણું. આ તારે મારી છાતી ઉપર મસ્તક રાખી જેટલું રડવું હોય એટલું રડી લે, તારે જેટલું રડવું હોય એટલું રડી લે. હું તારા આંસુ પી જઈશ. કાલથી તને કૃષ્ણ નહીં મળે, તને તારા આંસુડાનો લૂછનારો કોઈ નહીં મળે. અને જીવનમાં યાદ રાખજો, તમારી આંખના આંસુને જોનારો અને તમારી આંખના આંસુને સમજનારો વ્યક્તિ ન હોય તો જિંદગીમાં કદી રડશો નહીં વાલા, કદી ન રડશો. રાધા, મને ખબર છે તું મને વિદાય નહીં આપી શકે કાલે. એક કામ કર, તું મને અત્યારે જ વિદાય આપી દે, કઠણ બનીને તું મને અત્યારે જ વિદાય આપી દે. કારણ કે કાલે બધાઈની હાજરીમાં તારાથી કદાચ કનૈયા આવજે, તારું ધ્યાન રાખજે, તારા શરીરને સંભાળજે અને મને સંભાળજે. આ શબ્દો તું બધાની હાજરીમાં નહીં બોલી શકે. કનૈયા, તું અત્યારે જ મને વિદાય આપી દે. તારે જેટલું રડવું હોય એટલું રડી લે. તારો શામ ફરી પાછો આ વ્રજમાં નથી આવવાનો. અને મારી એક વાત યાદ રાખજે કે રાધા, હું પાછો નથી આવવાનો. આ વાત હંમેશા ને હંમેશાને માટે રહસ્ય જ રહેવું જોઈએ. કોઈને કહીશ નહીં ક્યારે તું આ વાત. ઉદ્ધવ, મારી આંખના અશ્રુઓનું કારણ એ છે, મારા મોઢામાંથી નીકળેલા શબ્દો હું પાછો નહીં આવું. આ શબ્દને સાંભળીને રાધાએ એ રાત્રિએ આક્રંદ કર્યું છે. આંખમાંથી અશ્રુની ધારાઓ વહી ગઈ. પોતાનો હાથ પોતાની સાથળ, પોતાની જાંઘ ઉપર પછાડી પછાડી અને પોતાના હૃદયમાં લાગેલી આગને શાંત કરવાના પ્રયત્નો કર્યા છે રાધાએ. અને આ દ્રશ્ય મારી નજર સામેથી હટતું નથી. એટલા માટે મને દુઃખ લાગે છે. મને મારી રાધા યાદ આવે છે, મારું ગોકુળ યાદ આવે છે. શું પ્રગટ્યું છે મારામાં, શું પ્રગટ્યું છે. શું કહીએ સાહેબ, ભગવાન ખૂબ રડે છે. મારા બે નિસ્વાર્થ પ્રેમ, મારા ગોપ ગોપાંગનાઓ, અહીંયા બધું જ છે પણ કશું ગમતું નથી મને. આ સિંહાસન, આ તાજ હવે મને બહુ ભારે લાગે છે. કૃષ્ણ કહે છે, ઉદ્ધવ, આ સિંહાસન, આ મારા માથામાં રહેલો આ તાજ, સોનાનો મુકટ, આ મને હવે ભારે લાગે છે. મને એમ થાય છે એવું તે શું હતું એ પીછામાં કે મને યાદ મારું ગોકુળ આવે છે. શું હતું એ મોરપીછમાં કે મને મારું ગોકુળ યાદ આવે છે. ભગવાનની આંખો ખૂબ રડે છે. પ્રભુ, આ બધું ભૂલી જાઓ, આવું ન હોય, તમે તો બ્રહ્મ છો. ઉદ્ધવે પોતાના જ્ઞાનની વાતો બહુ કરી અને ત્યારે પરમાત્માએ એક વાત બહુ સુંદર કરી છે, બહુ સુંદર વાત ભગવાને કરી આંખોમાં અશ્રુ સાથે. ઉદ્ધવ, તું તો અનેક શાસ્ત્રોનો વિદ્વાન છે અને એમાં પણ માનસ શાસ્ત્રમાં તું ખૂબ અભ્યાસી છે. તને ખબર છે માનસ શાસ્ત્રની? તું મને એમ કહે છે કે ભૂલી જાય. મારે તો ભૂલવું જ છે, પણ એ લોકો મને યાદ જ એટલો કરે છે ને કે એની યાદો મને અહીંયા લાગ્યા કરે છે.
હજારો ગાવના છેટે પણ પ્રણયના તાર દોડે છે, અને વણ દીઠા એ તાર કેટલાયના હૃદયને જોડે છે. હજારો ગાવના છેટે પ્રણયના તાર દોડે છે. એની યાદોના એ ફેંકેલા એ તીરો મારા માનસ પટલમાં લાગીને મને એની યાદોને વધારે વધારે સ્મૃતિ થાય છે. શું કરું ઉદ્ધવ? હું તો એને ભૂલવાની કોશિશ બહુ જ કરું છું, પણ એ લોકો મને ભૂલી નથી જતા. અને આ દુનિયામાં એક નિયમ છે, તમે જેને જેટલું યાદ કરો ને એટલી એને ખબર પડવા માંડે કે કોઈક મને યાદ કરે છે. વાલા, આ માનસ શાસ્ત્ર છે. કૃષ્ણ પણ એટલા યાદ કરે. તારા માનસ શાસ્ત્ર તરીકે જો ત્યાં એ લોકો દુખી હોય તો હું અહીંયા કેમ સુખી થઈ શકું? કઈ રીતે સુખી થાવ? અને તું મારો સ્વભાવ તો જાણે છે. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. તને મારો સ્વભાવ તો ખબર છે. કદાચ મારું વાક્ય કઠોર હોઈ શકે, મારું વર્તન કઠોર હોઈ શકે, પણ મારું હૃદય તો કઠોર નથી. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. મારું હૃદય તો કુસુમ છે, કુસુમ છે. ભગવાને ખૂબ રેડા અને ઉદ્ધવજી એને સાંત્વના આપતા કહે, પ્રભુ તમે ક્યાં નથી? તમે બધે છો, શું કામે રડો છો? આ બધું શા માટે રડો છો? ઉદ્ધવ, સાચું કહું, અહીંયા મને નિંદર નથી આવતી. મારી આખી રાતો આમનમ વ્યતી જાય છે. ને એક કવિએ બહુ સુંદર લખ્યું છે, આરેશમ રૂડી ગાદીમાં ઊંઘ હવે ક્યાં છે? આરેશમ રૂડી ગાદીમાં, રૂડી ગાદીમાં ઊંઘ હવે ક્યાં છે? નક્કી જ હતું કઈ રાધામાં, નક્કી જ હતું કઈ રાધામાં. યાદ કરું છું ગોકુળને, આશુ પ્રગટ્યું છે મારામાં. યાદ કરું છું ગોકુળને, યાદ કરું છું ગોકુળને. આ મારું મન છે, મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળ. ઉદ્ધવ જ્યારે ભગવાનને સાંત્વના આપે ને ત્યારે ભગવાન એમ કહે છે કે ઉદ્ધવ, તું મારું એક કામ કરીશ? જોજો અહીંયા મા દીકરાનો પ્રેમ શું છે, એક વ્યક્તિની વચ્ચેનો પ્રેમ શું છે. વાલા, શું પ્રેમ છે? મા દીકરાનો પ્રેમ શું છે? ઉદ્ધવ, તું મારું એક કામ કરીશ? શું છે પ્રભુ, કહો ને. એક કામ કર. કારણ કે ઉદ્ધવે બહુ વાતો કરીને કે આવું ન હોય, આવું ન હોય. ત્યારે ભગવાન એમ કહે છે કે કામ કર ને ઉદ્ધવ, તું વ્રજમાં જા અને વ્રજવાસીઓને જઈ અને મારો ઉપદેશ આપ, આ જ્ઞાનનો ઉપદેશ આપ. અને તું એવું જ્ઞાન આપ, એવું જ્ઞાન આપ, એ બધા મને ભૂલી જાય. તારી પાસે તો જ્ઞાન છે. અને જો વ્રજવાસીઓ મને ભૂલી જશે ને તો હું તને વચન આપું છું, હું વ્રજવાસીઓને ભૂલી જઈશ. વ્રજવાસીઓને ભૂલી જઈશ. ઉદ્ધવ તો હરખાઈ ગયા. ભગવાને મને કામ સોંપ્યું. ભગવાનનો હાથ પકડ્યો આમ ઉદ્ધવે કે મને લાયકાત મળી કે પરમાત્માનું કામ કરવા માટે હું લાયકાત પાત્ર બની. પછી તો ઉદ્ધવે એટલું કહ્યું, પ્રભુ હું વ્રજમાં જાઉં અને વ્રજના લોકોને એટલું સમજાવી દઉં કે તમે આ કૃષ્ણ માટે આટલું રડો છો, પણ કૃષ્ણ તમારામાંથી ક્યાંય છૂટા પડ્યા જ નથી. આટલું સમજાવી દો તો ચાલશે ને? ભગવાન કહે છે બસ ઉદ્ધવ આટલું જ સમજાવી દે, કૃષ્ણ તમારામાંથી ક્યાંય ગયા જ નથી, ધન્ય થઈ ગયો હું.
ધન્ય થઈ ગયું. અને પછી તો ભગવાને કૃષ્ણ અને ઉદ્ધવ બે એક જ ઓરડામાં એક જ કક્ષમાં સૂતા છે. બહુ મોડી રાત સુધી વાતો કરી છે. ભગવાને વ્રજની એવી વાતો કરી, ગોપીઓની એવી વાતો કરીને ઉદ્ધવના મનની અંદર વ્રજનું વાતાવરણ ભગવાને ભરી દીધું છે. ઉદ્ધવના મનમાં ભગવાને વ્રજનું વાતાવરણ ભરી દીધું. બીજી બાજુ ભગવાને રાતોરાત જે રથ ભગવાનને લેવા માટે વ્રજ ગયો હતો ને ગોકુળમાં, અક્રુજી મહારાજ, એ જ રથ સોનાનો ભગવાને શણગાર્યો, તૈયાર કર્યો અને એ જ રથને લઈ અને ભગવાન ઉદ્ધવને મોકલે છે વ્રજમાં. લ્યો, અને હું જ્યાં સવારમાં નિત્ય કર્મ કરી પરવારી મારા વસ્ત્રોને પરિધાન કરતો હતો, હું ભગવાને મને રોક્યો છે, ઉદ્ધવ આ વસ્ત્ર ન પહેરો, આ વસ્ત્ર ન પહેરો. તમે તું તારા વસ્ત્રો પહેરીને જઈશ ને તો યાદ રાખજે ઉદ્ધવ, વ્રજની એક પણ સ્ત્રી તારી સામે નજર નહીં કરે, તને બોલાવશે પણ નહીં અને તારું સાંભળશે પણ નહીં. કારણ વ્રજની સ્ત્રીઓને એક જ વાત છે, કૃષ્ણ સામું જોવું ને કૃષ્ણનું સાંભળવું, કૃષ્ણની સાથે બોલવું. કૃષ્ણ સિવાય કોઈ પુરુષ સાથે બોલવું નહીં સાહેબ. તારી સાથે નહીં બોલે તો એનું ઘર પણ નહીં બતાવે. અને એ સમય ભગવાને પોતાના પિતાંબર ઉદ્ધવને આપ્યા, પોતાના ગળામાં રહેલી વૈજંતી માળા ભગવાને આપી, માથામાં મોર મુગટ પહેરાવ્યો. કારણ ઉદ્ધવ, જો એને લાગશે ને કે મારા કનૈયા છે કોઈ, તો તારી હારે બોલશે, નકર તારી સામુય નહીં જોવે. તને મારા વસ્ત્રોમાં જોઈને માનશે આ કનૈયાનો લાડકો સેવક છે, તો તારી સાથે વાત કરશે. ભગવાન કૃષ્ણ તો બોલતા જતા હતા, બોલતા જતા. હવે કૃષ્ણનું તમે સાહેબ આ દુઃખ જોજો. કૃષ્ણ મથુરાનો રાજા બન્યા પછી કેવું વર્તન કરે છે. જ્યારે વ્રજમાં જવા માટે મથુરામાંથી વિદાય થાય છે ઉદ્ધવ, ત્યારે ભગવાન ઉદ્ધવને ગળે લગાડે છે, છાતીએ બે આમ મિલન થયું. ઉદ્ધવ કહે છે, આ કથા ગોપીઓએ, આ કથા ભગવાનની અષ્ટપટરાણીઓ ઉદ્ધવ પાસે સાંભળે છો રાત્રિના સમયે. અષ્ટપટરાણીઓએ ઉદ્ધવને પ્રશ્ન કર્યો હતો, ઉદ્ધવજી મહારાજ તમે બતાવો ને આ રાધા એવું કોણ છે કે આ કૃષ્ણ એના વિયોગમાં અડધી રાતે ઊભા થઈને રાધા 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 કરે છે, કોણ છે? અને એ સમયે ભગવાનની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી ગઈ. ઉદ્ધવ કહે છે કે મારા ખંભાને ભગવાને ભીંજવી દીધો. મારા ખંભાને ભગવાને ભીંજવી દીધો. શ્યામ સુંદરને મેં સાંત્વના આપી અને હું રથમાં બેસી, અશ્રુભીની આંખે નંદકિશોર પણ મારી પાછળ પાછળ રથ સુધી આવ્યા. હું રથમાં બેઠો અને એ સમયે મુરલી મનોહરે મારી આંખોમાં આંખો પરોવી. સાચું કહું તો કૃષ્ણની આ દશા મારાથી સહન ન થઈ. કૃષ્ણ હું રજા લઉં છું. ઉદ્ધવ રજા લે, રથ થોડોક આમ આગળ ચાલ્યો અને ભગવાન એકદમ દોડતા આવ્યા અને ઉદ્ધવને એટલું કીધું, ઉદ્ધવ તમે વ્રજમાં જાઓ છો ને તો વ્રજમાં સૌથી પહેલા મારી માને મળજો, બીજા કોઈને ન મળશો. સૌથી પહેલા મારી માને મળજો. શું પ્રેમ છે કૃષ્ણને મા યશોદા પ્રત્યેનો. અને આમ પણ સાહેબ આ દુનિયાની કઈ માં એવી હોય કે જેને પોતાના દીકરા પ્રત્યે પ્રેમ ન હોય? કયો દીકરો એવો હોય કે જેની માં પ્રત્યે પ્રેમ ન હોય? ખૂબ પ્રેમ છે, ખૂબ પ્રેમ. ભગવાન રડતી આંખોએ કહે છે કે ઉદ્ધવ પેલા મારી માને મળજો હો, અને એને મળીને એટલું કહેજો કે માં તારો લાલો તને ભૂલ્યો નથી, ઘડીએ ઘડીએ યાદ કરે છે, એ પણ તારી યાદમાં રડે છે. ઉદ્ધવ તું મારી માં યશોદાને આ સ્નેહની વાત કરીશ ને તો મારી માની આંખોમાંથી અશ્રુ ટપકશે. તને ખબર પડશે કે માનો વાત્સલ્ય ભાવ, માનો પ્રેમ શું હોય. અને એક વાત તો તને કહું ઉદ્ધવ, યશોદા તો યશોદા છે. સાથે એટલું પણ સાંભળી લે, આ દુનિયામાં યશોદા જેવી માં કોઈ થઈ નથી અને જિંદગીમાં ક્યારેય યશોદા જેવી માં થશે પણ નહીં. રડતી આંખે કૃષ્ણ બોલ્યા છે, યશોદા જેવું નહીં બને કોઈ આ દુનિયામાં.
પ્રભુ, ઉદ્ધવ કહે છે આ દ્રશ્ય એવું હતું કે ભગવાનના મુખમાંથી શબ્દોની સાથે સાથે કાળી સ્ફટિકની શિલા ઉપરથી જેમ જળનું ઝરણું વહે ને, એમ શ્યામ સુંદરના કપોલ પરથી અશ્રુનું એ ઝરણું વહેવા લાગ્યું છે. જાણે કોઈ કાળા પથ્થર ઉપરથી એક આમ જળનું ઝરણું વહેતું હોય, એમ ભગવાનની આંખોમાંથી અશ્રુની ધારા થાય છે. મારા માનસ પટલમાં વિચાર આવે છે કે કંસને માર્યો, ચાણૂરને મુષ્ટિકને મારે, ઓલા હાથીને મારે, અને ઈ માણસ રડે પણ ખરો? ઈ કૃષ્ણ રડી પણ શકે? મેં કહ્યું પ્રભુ, ઉદ્ધવ કહે છે પ્રભુ તમે ચિંતા ન કરો, હું પહેલા મા બાપને મળીશ, આપ ચિંતા ન કરો. ભગવાન વળી પાછા બોલ્યા છે, ઉદ્ધવ માને મળશો ને તો ખબર પડશે કે માનો પ્રેમ શું હોય. આમ તો નથી કહ્યું કે માઈ મા બીજા વગડાના વાહ. આ કૃષ્ણએ સાબિત કર્યું છે અહીંયા માનો પ્રેમ શું છે. માનો પ્રેમ શું છે? તમને ખબર છે, જ્યારે મારી માં મારી યાદમાં રડતી હશે ને ત્યારે નંદ બાબા ખોટું ખોટું એના ઉપર ગુસ્સે થતા હશે, અને બીજી બાજુ નંદ બાબા રડતા પણ હશે. મારી માં યશોદાને ઠપકો આપતા હશે, એના પર ગુસ્સે થતા હશે, અને બીજી બાજુ મોઢું ફેરવીને મારા નંદ બાબા મારી યાદમાં રડતા હશે. આ પરિસ્થિતિ એવી હશે કે કોણ કોને સાંત્વન આપતું હશે, કઈ સમજાતું નથી. મારું એક બીજું કામ એ પણ કરજે ઉદ્ધવ, તું તો બહુ સારો ચિત્રકાર છે ને, આ બધા ચિત્રોને કંડારીને લાવજે, મને ખબર તો પડે કે મારી મા અને મારા બાબા શું કરે છે. આ દ્રશ્યના મને દર્શન થાય. ભગવાનની આંખોમાંથી અશ્રુઓ વહ્યા જાય છે. પ્રભુ હવે હું જાઉં, મને જવા દો. ઉદ્ધવે રથમાં બેસીને જ્યાં રથને હકાવે ને, હજી રથ મથુરાના મુખ્ય દ્વાર પાસે પહોંચે ન પહોંચે ત્યાં તો એ જ સમય ભગવાન દોટ મૂકી ઉદ્ધવ, જ્યાં ઉદ્ધવ પાછો વાળું જોવે ભગવાન કહે છે ઉભો રે ઉદ્ધવ, ઉભો રે. રથના ઘોડાની લગામ ખેંચીને જ્યાં રથને ઉભો રાખ્યો, ભગવાન એકદમ દોડતા આવી રથના પગથિયા ઉપર ચડી અંદર આવી ગયા. જેમ પેલો ભ્રમરો આપણા કાનમાં ગુંજરાવ કરે ને, એમ ભગવાન મારા કાનમાં ગુનગુન કરીને બોલ્યા છે. મારા કાનમાં ભગવાન બોલ્યા છે, ઉદ્ધવ તું જા છો ને તો મારું બીજું કામ એ કરજે, મારી ગૌશાળામાં જાજે અને તારા કપડા બદલી ન જતો હો. આ જ કપડામાં તું જજે ઉદ્ધવ, અને મારી ગંગી ગાય માથે તારો પ્રેમ ભર્યો હાથ ફેરવજે, અને તારા હાથથી એક એને નિરણનો પૂળો ખવડાવજે. કારણ મારી ગંગીએ મારા વિયોગમાં આજ સુધી ખડ નહીં ખાધું હોય, સૂકવી નાખ્યું છે એનું શરીર. હા પ્રભુ, મારા મનની વેદનાઓ ભગવાને હલબલાવી દીધી છે. મેં ખિન્ન મને ભગવાનને કહ્યું, પ્રભુ આપ નિશ્ચિત થઈ જાઓ, તમારા બધા જ કામો પતાવીને હું આવીશ. એક મથુરાનો રાજા એક રથની પાછળ આમ દોટ મૂકે એ શોભતું નથી. ન શોભે પ્રભુ આપને, આપ પાછા વળી જાઓ. હવે ભગવાનને નીચે ઉતર્યા, ભગવાનનો નીચે ઉતર્યા અને રથ બરાબર ચાલ્યો. હજી મુખ્ય દ્વારની રથ બરાબર આ મુખ્ય દરવાજાની બહાર રથ ગયો, અને ભગવાન એકદમ આમ ઉદ્ધવને થયું કે હવે ભગવાન વયા ગયા કે નહીં. આમ જે પાછળ જોવે ને ત્યાં વંટોળિયાના રૂપે ભગવાન દોડતા આવે અને વળી પાછા રથમાં ચડ્યા, અને ભગવાન વળી પાછા અક્રૂરના ઉદ્ધવના કાનમાં વળી પાછા ગુણગણ કરે કહે છે, ઉદ્ધવ મારી રાધાને સાવ નિરાતે મળજો. મારી રાધાને મળ્યા વગર ના આવશો તમે. મારી રાધા તો રડી રડીને અધમુઈ થઈ ગઈ હશે. મારી રાધા રડી રડીને અધમુઈ થઈ ગઈ હશે. હાવ કદાચ એને ખાવા પીવાનું છોડી પણ દીધું હશે. મારી રાધાને મળજો તમે. મને સૌથી વધારે ચિંતા મારી રાધાની થાય છે.
સાવ ભાંગી પડી હશે. રાધાને એટલું કહેજો ને કે એના મનમાંથી આ ચિત્ત ચોર, આ માખણ ચોર, આ કનૈયાનું નામ નિશાન ભૂંસી નાખે. સાવ આટલું સમજાવી દેજે ને ઉદ્ધવ. ઉદ્ધવ કહે છે હવે મારી સહન શક્તિની હદ આવી ગઈ હો, મારાથી હવે સહન ન થતું. અને એને ભગવાનને એટલું આમ આમ ક્રોધમાં આવીને ભગવાનને કહ્યું, હવે તમે જઈ આવો. આલ્યો ઉતાવળા અવાજે ઉદ્ધવ ભગવાનને કહે છે હવે તમે જઈ આવો, હું નથી જવાનો. શું માંડ્યું છે તમે આ? ભગવાનને ઉદ્ધવ ખીજાય છે. એક પ્રહર તો મારો આમ ને આમ પસાર થઈ ગયો, હું સમયાંતર પહોંચીશ નહીં. પણ ત્યાં ઉતરી જાઓ નીચે. રડતી આંખે કૃષ્ણ રથમાંથી ઉતરી ગયા છે. ભગવાન સ્તબ્ધ થઈને જુએ, રથ ચાલ્યો જાય છે. ભગવાન શામનું મોં પડી ગયું છે. ઉદ્ધવને દુઃખ થયું, હું કૃષ્ણને આવું બોલ્યો. પણ ઉદ્ધવ કહે છે કઈ નહીં, અમારી કારીગરી કામ આવી ગઈ. ભગવાન રોકાય તો ગયા. તમે વિચાર તો કરો, મથુરાનો રાજા 3 વખત એ રથના પગથિયા ચડી જાય, રથની પાછળ દોડતો જાય. શું કૃષ્ણને ગોપીઓ અને કૃષ્ણને એ યશોદા, એ રાધા પ્રત્યેનો પ્રેમ હશે. પછી તો ઉદ્ધવ જાય છે. એને એમ હતું કે હું મધ્યાંતરે પહોંચી જઈશ, પણ માર્ગની અંદર એ જ સોનાનો રથ, એના એ જ કપડાઓ, એનું એ જ મોરપીછ જોઈ અને ગોપ ગોવાળોએ બધાએ એને રોકી લીધો. એવો રોક્યો. લોકો એને સામગ્રી અર્પણ કરવા લાગ્યા કૃષ્ણ માનીને. કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું હતું, ઉદ્ધવ તું તો સાવેલા મારા જેવો લાગે છે. સાવ મારા જેવો લાગે છે. ભગવાન જાય છે. સામેથી રથ આવતો જોયો. નંદ બાબા દોડતા આવ્યા છે. કનૈયો આવ્યો. આમ દોડતા ગયા અને થોડા દૂર ઉભા રહી ગયા. રથ પણ ઉભો છે. થોડી વાર થઈ, કોઈ નીચે ન ઉતર્યું ને. નંદ બાબા બોલ્યા કે આ મારો કનૈયો નહીં હોય, આ તો કોઈ બીજું છે. કારણ મારો કનૈયો હોય ને તો આમ ઉભો ન હોય, દોડતો આવી અને મને મારી કોટે વળી ગયો હોય. તો બાબા કરતો દોડ્યો આવે, મારી કોટે વળગે. આ કનૈયો નથી. કનૈયા જેવું કોઈક આવ્યું લાગે છે. ઉદ્ધવે પોતાની ઓળખાણ આપી, બાબા હું ઉદ્ધવ, કનૈયાનો પિતરાઈ ભાઈ, ઉગ્રસેનના નાના ભાઈનો દીકરો. હવે ઉદ્ધવને ખોટું ન લાગે એટલે ભગવાન નંદ બાબા એને નંદાલય તરફ લઈ ગયા છે. યશોદા, અરે જુઓ તો ખરા, કોણ આવ્યું આપણી ઘરે? યશોદા રસોડામાં બેઠા છે. ચૂલાની અંદર એ તાપ અને એ લાકડા ઉપર યશોદાના આંખમાંથી અશ્રુ પડતા રહે એટલે અગ્નિમાંથી ધુમાડો નીકળે. એ ધુમાડો યશોદાની આંખોમાં જાય છે. એની આંખોનું તેજ ધૂંધળું થયું છે. લડતા માં યશોદા બહાર આવે છે અને આમ આછું દેખાય છે. યશોદા સમજ્યા કનૈયો આવ્યો છે, મારો લાલો આવી ગયો. માં યશોદા દોડતા ગયા, કનૈયો આવ્યો. યશોદા, ઉદ્ધવ તો ઉભા રહ્યા છે. યશોદા એવું બોલ્યા છે, હું નહોતી કહેતી કે મારો કનૈયો મારા વગર રહી જ ન શકે, મારો લાલો મારા વગર ન રહી શકે. ભલે કહેતા હોય બધા નહીં આવે, આવ્યો ને મારો કનૈયો. મારી છાતી ગદગદ ફૂલે છે. અને એ સમય ઉદ્ધવે કહ્યું, માં કનૈયો નહીં, હું ઉદ્ધવ. કનૈયો નથી આવ્યો, ઉદ્ધવ આવ્યો છે. શબ્દ સાંભળ્યા, માની આંખમાંથી અશ્રુની ધારા વહી જાય છે. ઘરમાં લઈ જાય છે, બેઠા છે. બધાને ખબર પડી. બધા લોકો રાત્રિના સમયે દરવાજે આવીને પાછા વયા ગયા છે. અતિથિ થાકી ગયા હોય ને, સવારે મળશું. ઉદ્ધવજી મહારાજે નંદ બાબાને કહ્યું, માને કહ્યું, માં તમે આમ દુઃખી ન થાવ, કનૈયો તમને બધાને બહુ યાદ કરે છે. બહુ યાદ કરે છે, દુઃખી ન થાવ.
એ પણ તમને યાદ કરી કરીને બહુ રડે છે, બહુ રડે છે. માં યશોદા ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ, કનૈયો તો અહીંયા મહેલમાં રહેતો હશે ને? હા માં, મહેલમાં રહે. ઓહો, તો બહુ બધા દાસ દાસીઓ છે ને, સેવા ચાકર વાળા? હા માં, બહુ બધી દાસીઓ છે. ઉદ્ધવ, એક કામ કરશો, તમે જાઓ ને ત્યારે મારા કનૈયાને એક સમાચાર આપશો, મારો સંદેશ. અરે કહો ને માં. યશોદા એટલું બોલ્યા છે કે ઉદ્ધવ, તમે મથુરા જઈને કનૈયાને એટલું કહેજો ને કે તારા મહેલમાં આટલી દાસીઓ છે, આમાં એકાદી દાસીની જગ્યા જો ખાલી હોય ને તો તારી માં યશોદા તારી દાસી બની અને તારા મથુરાના મહેલમાં રહેવા તૈયાર છે. જો કનૈયા તારું મોઢું મને જોવા મળે તો તારી માં દાસી બનવા તૈયાર છે. ઉદ્ધવની આંખના ખૂણા ભીના થયા. શું પ્રેમ છે માનવા! વરસે ઘડી કવ્યોમ વાદળી રેલો, વરસે ઘડી કવ્યોમ વાદળી રેલો, માડીનો મેઘ બારે માસ જો જનની ની જોડ સખી નહીં જડે રેલો. માડીનો મેઘ બારે માસ જો જનની ની જોડ સખી નહીં જડે, એ જીરે જનની ની જોડ સખી નહીં જડે રેલો. હે જીરે જનની ની જોડ સખી નહીં જડે, જનની જોડ નહીં જડે વાલા. આ માં અને બાપ, આ માં અને દીકરાનો પ્રેમ આ દુનિયામાં ન જડે. ગોતવા જાવ તો પરિવારનો પ્રેમ ન જડે સાહેબ. પછી તો બધાને મળે છે ઉદ્ધવજી મહારાજ. એવું લખ્યું છે ભાગવતમાં, ગોપીઓને મળ્યા ને તો ગોપીએ પહેલી ગોપીએ પ્રશ્ન કર્યો છે કે એલાવ ઉદ્ધવ, તમે જટ જાઓ મથુરા, અહીંયા હું કામ રહ્યા છો? ઉદ્ધવ કહે છે, આવું કેમ કહો છો મને? અને ત્યારે ગોપી બોલી છે, અરે કનૈયાના કપડા તમે પહેરીને વહી આવ્યા છો, કનૈયો શું પહેરતો હશે? કનૈયો શું પહેરતો હશે? તમે જાઓ. એક વાત તો બહુ અદ્ભુત લખી છે જયરામભાઈ, બહુ અદ્ભુત. માં યશોદા, નંદ બાબા અને ઉદ્ધવ બેઠા છે. અને ત્યારે માં યશોદા એમ કહ્યું છે, ઉદ્ધવની વાત સાથે માં યશોદા નંદ બાબાને કહે છે, નંદરાય, તમે હવે આની સાથે એક કેણ કેવડાવો ને પેલા કનૈયાને. મારી આંખોનું તેજ ઓછું થયું છે, મને બરાબર દેખાતું નથી, અને એ હરે ને ફરે રોજ રાતે મને મળવા આવે છે, રોજ રાતે ઘોડે ચડીને આવે છે, એનું હરખું મોઢું મને નથી દેખાતું. તમે આની ભેગું કેવડાવો ને કનૈયાને, કહેજો ને કે દિવસે આવે. હવે ઉદ્ધવની આશ્ચર્ય થયું, આ કનૈયો રાતે અહીંયા આવે છે? અંદરાય, તમે આની ભેગું કેવડાવો ને કનૈયા કે કનૈયો દિવસે આવે. ઉદ્ધવને ક્ષણભર તો એમ થયું કે આ તો માનો પ્રેમ, એટલે કદાચ એની આ ભાવના, એનો ભ્રમ બોલતો હશે. પણ નંદરાએ જે વાક્ય પૂર્યું ને એમાં તો ઉદ્ધવની આંખોમાંથી અશ્રુની ધારા વહી ગઈ. નંદરાએ કહ્યું, કરે યશોદા, હું શું કેવડાવું? આ બધું તમારું જ કરેલું છે. તમે અહીંયા કોઈ દિવસ એને દિવસે શાંતિ લેવા દીધી છે? રાતે મળવા ના આવે તો આવે ક્યારે? દિવસમાં હવારમાં વેલો ઉઠાડીને ગાયોમાં મોકલી દો. જ્યારે હોય ત્યારે કંઈક ભૂલ કરે એટલે સોટી લઈને મારવા દોડો, અને કાં તો મને મોકલો મારવા, મારો એને. દિવસે કોઈ દિવસ એને શાંતિ તમે લેવા દીધી છે? ક્યાંથી દિવસે આવે? અને હવે ત્યાં તો મથુરાનો કારભાર એટલો, બિચારો દિવસે થાકી જાય છે. સારું છે રાતે તો રાતે આપણને મળવા તો આવે છે. ઉદ્ધવ આમ વિચાર કરે, હો શું કથા છે સાહેબ! શું ખરેખર આ કૃષ્ણ અહીંયા આવતો છે? બધી ગોપીઓની સાથે ભગવાન બેઠા છે, અને એક વૃદ્ધ ગોવાળ ઉભો થયો. આમાં ગોવાળ ઉભો થયો. હવે કનૈયો અહીંયા આવે ને એટલે મારે એને કહી દેવું છે.
કે તું આવા આવા નકામા માણસો આરે અમને હું કામ સંદેશા મોકલાય છો? કે ઉદ્ધવને નકામો માણસ કીધો છે. વિચાર તો કરો કે આવા નકામા સંદેશા આવા નકામા માણસ સાથે અમારી યારે મોકલે છે. અને સંદેશા તો એના મોકલવાના હોય. એક ગોપીએ તો ત્યાં સુધી કીધું કૃષ્ણનો સંદેશો અમને. સંદેશો તો એનો હોય જે દૂર થયા હોય એનો. કૃષ્ણ અમારાથી દૂર જ ક્યાં થયો છે? સંદેશો હોય અમારા માટે. અમારાથી ક્યાં દૂર થયો છે કૃષ્ણ સંદેશો મોકલે? પેલો જે સખો બોલ્યો ને એનું નામ છે મધુમંગલ. નંદ બાબાને પ્રશ્ન કર્યો ઉદ્ધવે, બાબા આ સખો કોણ છે? આ ગોવાળિયો કોણ છે? અને ત્યારે નંદ બાબાએ કીધું છે કે ઉદ્ધવ તમે કઈ ન બોલશો હો, એ કનૈયાનો અંતરંગ મિત્ર મધુમંગલ છે. પૂર્ણિમાસીનો દીકરો છે, જેની હેઠી છાશ એને પીધી છે. મોઢામાંથી નીકળેલી છાશ કૃષ્ણ પીવે છે. શું પ્રેમ છે સાહેબ આ વ્રજવાસીઓ સાથેનો! ઉદ્ધવની કઈ તાકાત છે કે કનૈયાના પ્રત્યેનો પ્રેમ આ વ્રજવાસીઓના મનમાંથી હટાવી શકે? કરવા આવ્યો તો કંઈક ઉદ્ધવ અને થઈ ગયું કંઈક. 4 દિવસ 5 દિવસ રોકાવા આવેલો ઉદ્ધવ 6 મહિના સુધી વ્રજમાંથી નીકળી ન શક્યો. વાલા 6 મહિના રોકાણો. વ્રજવાસીઓના પ્રેમે રોકી રાખ્યો. આ બધી જ માહિતીઓને મેળવવા માટે, કૃષ્ણના પ્રેમ માટે, આ ગોપીઓ શું કરે છે જાણવા માટે, આ ગોપાળો શું કરે છે જાણવા માટે ઉદ્ધવ 6 મહિના વ્રજમાંથી નીકળી ન શક્યો, જે 4 દિવસ રોકાવા આવ્યો હતો. આ તાકાત છે પ્રેમની સાહેબ. લોખંડની સાંકળથી બંધાયેલો માણસ છૂટી શકે, પણ પ્રેમના તાતણાથી બંધાયેલો માણસ જિંદગીમાં ન છૂટી શકે. પ્રેમથી બંધાયેલો માણસ ન છૂટી શકે. આ કથાને તો ગમે તેટલી વિસ્તાર કરીએ, શું જિંદગી વીતી જાય પણ કૃષ્ણના પ્રેમની કથાઓ પૂરી ન થાય. ન થાય પૂરી સાહેબ. પછી તો ઉદ્ધવે એક વાત એ પણ કરી છે. ઉદ્ધવે એક વાત એ પણ કરી છે નંદ બાબાને, નંદ બાબા સાચું કહું, મારી એક ઈચ્છા પૂરી કરાવો ને. કહો ઉદ્ધવ શું ઈચ્છા છે? મારે રાધાને મળવું છે. મારે રાધાને મળવું છે. અને પછી તો રાધાને મળવા માટે તો નંદ બાબા એમ કીધું કે રાધાને મળવા માટે તો એની એ 2 સખીઓ, એક લલિતા સખી અને એક વિશાખા, આ 2 સખીઓને બોલાવી પડે. લલિતા અને વિશાખાને બોલાવે છે અને એને કહ્યું, તો લલિતાએ અને વિશાખાએ કહ્યું એમ રાધા નહીં મળે. કુંજની અંદર એને ગોતવી પડશે, ક્યાં હશે કોને ખબર રાધા. પછી તો એ ઉદ્ધવજી રાધાને શોધવા માટે લલિતા સખી અને વિશાખા સખી સાથે જાય અને અંતે રાધાજીની સાથે જ્યાં રાધા છે ત્યાં લઈ જાય છે. પણ એક વચન ઉદ્ધવ પાસેથી માંગ્યું છે ગોપીઓ બેએ, કે પેલા અમને વચન આપો કે તમે અમને જે કહ્યું કૃષ્ણને ભૂલી જાઓ, આ શબ્દ તમે રાધાને નહીં કહો. કારણ રાધાને જો તમે આ શબ્દ કહેશો કૃષ્ણ તમે ભૂલી જાઓ તો કદાચ રાધા બેભાન થઈને પડી જશે, મળી જશે. આ શબ્દ નહીં સાંભળી શકે રાધા. ન તો રાધા કૃષ્ણને ભૂલી શકે, ન કૃષ્ણ રાધાને ભૂલી શકે. શું પ્રેમ છે વાલા, અદ્ભુત. ઉદ્ધવ એક વાત કહીએ, મરતા સુધી પણ કૃષ્ણનું નામ ન ભૂલી શકે. પ્રાણ ભલે આ જાય ઉદ્ધવ, જીવ ભલે વયો જાય. પ્રાણ ભલે જાય ઉદ્ધવ, જીવ ભલે વયો જાય. મરતા સુધી નામ કૃષ્ણનું ભૂલ્યું ના ભૂલાય. મરતા સુધી કૃષ્ણનું નામ ભૂલ્યું ના ભૂલાય. અંતે રાધાને જ્યારે કુંજની એક ગલીઓમાં ઉદ્ધવ મળે છે, પણ એ સમયે ઉદ્ધવે જોયું તો જે જગ્યાએ રાધા હતા અંધારું થઈ ગયું હતું, અને જ્યાં જોવા જાય તો 2 હાથ ઊંચા રાખી અને કૃષ્ણ દેખાણા છે. એમાં બહુ અદ્ભુત કથા છે. ઉદ્ધવને કૃષ્ણ દેખાણા, જે જગ્યાએ રાધા છે આવું કહી અને જે વ્રજાંગનાઓ, જે લલિતા અને વિશાખા સખી ઉદ્ધવને મૂકી ગયા, ત્યાં એ વનની અંદર અંધારાની અંદર કૃષ્ણ દેખાય છે. આ શું જોઉં છું? અહીંયા તો રાધા હતી. સ્તબ્ધ થઈ ગયા, આંખોને 2-5 વખત મીચે છે અને કૃષ્ણ ગાતા હતા, રાધે રાધે રાધે
શ્યામ સે મિલા. હે રાધા મને શ્યામને મળે દે. આ કૃષ્ણ ગાય. થોડીક વાર થઈને આમ જોવે તો વળી પાછી એ જ ભાવમાં આમ રાધા દેખાય છે. હાથ અધર અને રાધા. ક્ષણભર થાય ને ત્યાં આ એક દ્રશ્ય બદલાતું રહે. ઘડીક કૃષ્ણ દેખાય, ઘડીક રાધા દેખાય, ઘડીક રાધા અને કૃષ્ણ બે વાતો કરતા હોય આવું દેખાય છે. એકવાર તો રાધા વાત કરે છે, કૃષ્ણ તમે મને છોડીને ન જાઓ ને, તમે છોડીને. જાણે કૃષ્ણ બાજુમાં બેસીને સાંભળતા હોય. ઉદ્ધવની આંખો ભરાઈ ગઈ હો. ઉદ્ધવને થયું હવે અહીં ન જવાય. ઉદ્ધવના 2 પગલા પાછા ચાલ્યા જેમ વળ્યા ને ત્યાં રાધા અવાજ કર્યો, ઉદ્ધવ જે કેવા આવ્યા છો એ કીધા વગર વ્યા જશો. મને જે કેવા આવ્યા છો કીધા વગર વ્યા જશો. સાહેબ શું દશા હતી વ્રજવાસીઓની. અંતે સાહેબ એટલું જ કહી શકાય, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ ભીના સો હો. ભગવાન કૃષ્ણએ કહ્યું કે વ્રજના લોકોને મારા પ્રત્યેનો નિસ્વાર્થ અને નિર્બંધ પ્રેમ છે. અને એટલે તો કૃષ્ણ એ ગોપીઓના વિરહમાં રડે, યશોદાની વિરહમાં રડે, ગાયોની વિરહમાં રડે, પેલી રાધાના વિરહમાં કૃષ્ણ રડે છે. અમસ્તો નથી રડ્યો કૃષ્ણ. આ કથાએ બધાની આંખો ભીંજવી દીધી. 6 મહિનાના અંતે ઉદ્ધવ જ્યારે ફરી પાછા મથુરા જાય છે અને એ મથુરાની અંદર જતા એને પ્રેમ શું છે એની ખબર પડી ગઈ. અને અંતે પ્રેમમાં રંગાઈ ગયા ઉદ્ધવ પોતે. માં યશોદાએ આપેલું એ માખણ ને મિશ્રી ઉદ્ધવજી લઈને જાય છે અને એ ફૂલડી જ્યારે કૃષ્ણના હાથમાં આપી અને ફૂલડીનું ઢાંકણું ખોલ્યું અને માખણ ને મિશ્રીની સાથે આંખોમાંથી અશ્રુની ધારા વહી અને માં યશોદાની યાદ આવી. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, લાલાને માતા યશોદાજી સાંભળે. નંદના લાલાને જ્યારે યશોદાજી સાંભળ્યા ત્યારે ભગવાન કૃષ્ણ રડ્યા છે. આ પ્રેમની ગાથા ભગવાન વેદવ્યાસે રખી, સુખદેવજીએ પરીક્ષિતને કહી અને પરીક્ષિત પણ આમ સ્તબ્ધ બની ગયા કે આવો પ્રેમ, આ કૃષ્ણનો પ્રેમ. એ 10મા સ્કંદની ઉત્તરાર્ધને સંપન્ન કર્યું. પૂર્વાર્ધના ભાગની અંદર મથુરાની અંદર જરાસંઘે 17 વખત ચઢાઈ કરી અને ત્યારબાદ 18મી વખત જ્યારે કાળિયવનની સાથે જરાસંઘ આવે છે ત્યારે ભગવાને એક નવી નગરીનું નિર્માણ કરાવ્યું. વિશ્વકર્મા પાસે નવી નગરીનું નિર્માણ કરાવ્યું અને યાદવોને અહીંયાથી લઈ અને નવી નગરીમાં પધરાવ્યા છે. આ સમય પણ ભગવાન કૃષ્ણે દુઃખ ઓછું નથી વેઠ્યું. જ્યારે જરાસંઘનું જ્યારે ચડાઈ થવા લાગી ને ત્યારે કૃષ્ણએ જે દુઃખમાંથી મુક્ત કર્યા ને યાદવોને કંસના મુખમાંથી, એ જ યાદવોએ એમ પણ કહ્યું હતું કે હે કૃષ્ણ, હવે તું આ મથુરા છોડીને વયો જા ને. આ ઘડી કૃષ્ણ માટે કઈ ઓછી દુઃખવાળી નહીં હોય કે જેણે મથુરા છોડવાની વાત કરી. અને એ સમયે નવી નગરીનું નિર્માણ થયું. મુચુકનના હાથે, મુચુકનની દ્રષ્ટિથી કાળિયવનનો નાશ થયો અને નવી નગરી એટલે એ નવી નગરીનું નામ છે દ્વારિકા. દ્વારિકા નગરીનું નિર્માણ થયું અને અંતે ભગવાન ગુફાઓમાં સંતાયા. જરાસંઘે ડુંગરાઓ સળગાવ્યા. એને એમ થયું 2 ભાઈઓ મરી ગયા. ભગવાને યુદ્ધમાંથી થોડી નિવૃત્તિ મેળવી અને કહે છે કે લાવો હવે પરણવાના કામ કરીએ. ભગવાને સૌ પ્રથમ પરણવાની વાત આવી. દાઉજી મહારાજનું લગ્ન રેવતની દીકરી રેવતી સાથે થયું છે
ત્યારબાદ ભગવાનનું પેલું લગ્ન રૂકમણી સાથે થાય છે અને એ રૂકમણી પરીક્ષિત રાજા ભગવાનના લગ્નની કથા કરે. ભીષ્મકની દીકરી રૂકમણી અને એ રૂકમિણી એના લગ્ન કૃષ્ણ સાથે થયા પણ રાક્ષસી વિધિ થયા છે. રૂકમિણીને ભગવાન કૃષ્ણ સાથે લગ્ન કરવા હતા અને રૂકમિણીનો ભાઈ રૂકમી એના લગ્ન એની ઈચ્છા વિરુદ્ધ શિશુપાલ સાથે નક્કી કર્યા. ઘડિયા લગ્ન લેવાયા પણ રૂકમણીએ નક્કી કર્યું હતું કે આ જન્મમાં જો હવે કોઈના નામની ચુંદડી ઓઢું, કોઈના નામનું પાણી ભરું તો એક માત્ર હશે એ દ્વારિકાવાળા કૃષ્ણ, અને જો કૃષ્ણ મને નહીં સ્વીકારે તો પ્રાણ ત્યાગ કરી દઈશ, પણ બીજાના નામની ચુંદડી હવે નહીં ઓઢું. હવે કૃષ્ણ ન સ્વીકારે તો હું મૃત્યુ પામીશ, પણ બીજાના નામની ચુંદડી નહીં ઓઢું. ઘડિયા લગ્ન લેવાયા. હવે કરવું શું? અને રૂકમણીએ ભગવાનને પત્ર લખ્યો છે, લાવ હું કૃષ્ણને કહી તો દઉં કે મેં તમને પતિ તરીકે સ્વીકાર્યા છે, તમે મને સ્વીકારતા હોય તો મને લઈ જાજો, અને જો નહીં સ્વીકારતા હોય તો હું મારો પ્રાણ ત્યાગી દઈશ, પણ શિશુપાલની હારે લગ્ન નહીં કરું. અને એ સમયે રૂકમણીએ 7 શ્લોકોમાં એક પત્ર લખ્યો, પ્રેમ પત્ર. શું પ્રેમ પત્ર લખ્યો છે રૂકમણીએ? આજના વર્તમાન સમયમાં પણ બેટ દ્વારિકામાં ભગવાનની આરતી થયા પછી આ રૂકમણીનો પત્ર રોજના માટે ભગવાનના મંદિરમાં ગાવામાં આવે છે, રોજ ગવાય છે.